અસલ કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા રીંગણનું શાક બનાવવા માટે 350 ગ્રામ અને 11 થી 12 નંગ જેટલા નાની સાઈઝના રીંગણ લીધેલા છે. એક રીંગણને લઈને રીંગણની સાઈડમાં રહેલા પાનના ભાગને કાઢી લઈએ. ડીટીયાને આપણે રહેવા દેવાનો છે. રીંગણના ઉપરના ભાગ ઉપર આ રીતના ક્રોસમાં કટ લગાવી દઈએ અને રીંગણ કટ થયા પછી તેને પાણીમાં રાખી દઈએ જેથી તે કાળા ન પડે. હવે ખાયણીમાં 3 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા, 3 મોટી ચમચી જેટલા પાપડી ગાંઠિયા, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 1 ચમચી જેટલી લીલી વરિયાળીને અધકચરી ખાંડી લઈએ. તેમાં અડધા કપ જેટલા ટમેટા ટુકડા, અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 5 થી 6 લસણની કળી, થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, થોડો ગોળ, લીંબુનો રસ અને તેલ એડ કરીને બધી જ વસ્તુને અધકચરી ખાંડી લઈએ. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે રીંગણને લઈને તેમાં મસાલાને ભરી લઈએ. બધા જ રીંગણમાં મસાલો ભરાઈ જાય પછી આ રીતનો મસાલો વધેલો છે જેને આપણે શાકની ગ્રેવીમાં વાપરશું. શાક વઘારવા કુકરમાં થોડું તેલ એડ કરી દઈએ. તેમાં રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાન એડ કરીને સાતરી લઈએ. થોડું ઝીણું સુધારેલું લીલું લસણ, 2 થી 3 નંગ જેટલા લીલા મરચા અને 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીને તેને સાતરી લઈએ. મસાલા સાથે ભરેલા રીંગણને એડ કરીને વઘારમાં સારી રીતે સાતરી લઈએ. હવે મસાલા પેસ્ટ એડ કરીને તેને મિક્સ કરી લઈએ અને પેસ્ટની સાઇડ્સમાંથી આ રીતનું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતરી લઈએ. 1 કપ જેટલું ગરમ પાણી અને મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. ગ્રેવી ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 1 વિસલ કરી લઈએ. કુકર ઠરી જાય એટલે તેને ખોલી લઈએ. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ.